સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા અંબા લક્ઝરિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાધાકૃષ્ણ મહિલા ગોપી મંડળ દ્વારા આ આયોજન થયું હતું, જેમાં 7 દિવસ સુધી ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા અંબા લક્ઝરિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું હતું. રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા 7 દિવસીય આ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કથા મહોત્સવમાં શ્રી વિજયભાઈ શાસ્ત્રીજીએ કથાનું રસપાન ભક્તોને કરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ભગવત આચાર્ય વિજયભાઈ શાસ્ત્રીજીના મુખેથી કથાનું શ્રવણ મોટી સંખ્યામાં ભક્તોએ કર્યું હતું. તેમની વાણી અને ભાવસભર કથા વસ્તુએ શ્રોતાઓને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. દરરોજ બપોરે 3 થી 6 અને રાત્રે 8 થી 11 વાગ્યા સુધી યોજાયેલી કથામાં ધર્મ, સંસ્કૃતિ અને જીવન મૂલ્યો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ વૈશાખ સુદ ત્રીજના રોજ પોથી યાત્રા સાથે થયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. ત્યારબાદ 7 દિવસ સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો અને કથાના ભાગો રજૂ થયા હતા. કથાના વિવિધ દિવસોમાં કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન મહોત્સવ, રૂકમણી વિવાહ, નરસિંહ અવતાર અને સુદામા ચરિત્ર જેવા પ્રસંગોએ ભક્તોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન મંગલાચરણ, ભજન કીર્તન અને આરતી જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બની ગયું હતું. ખાસ કરીને મહિલા મંડળની સક્રિય ભાગીદારી અને સેવા ભાવનાએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મારું નામ ભાવનાબેન છે. હું અંબા લક્ઝરિયામાં રહું છું. અમારા અંબા લક્ઝરિયામાં છેલ્લા 7 દિવસથી ભાગવત કથાનું આયોજન કરેલું છે. 7 દિવસ અમે બધાએ ભાગવત કથાનો રસ માણ્યો છે. અમારે રાધાકૃષ્ણ મંડળ દ્વારા આ કથાનું આયોજન કરેલું છે. અમારું રાધાકૃષ્ણ મંડળ અંબા લક્ઝરિયામાં રહે છે. કાર્યક્રમ દરમિયાન ભક્તજનો માટે સુવિધાઓનું પણ વિશેષ આયોજન રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસાદ વિતરણ, બેસવાની પૂરતી વ્યવસ્થા અને વ્યવસ્થિત આયોજનના કારણે ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા અનુભવાઈ નહોતી. આયોજનકર્તાઓએ જણાવ્યું કે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કથાના અંતિમ દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ અવસરે વિધિવત પૂજન, આરતી અને આશીર્વચન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ભક્તોએ આ સમગ્ર સપ્તાહ દરમિયાન આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. 7 દિવસીય આ કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહ સાથે અગાઉ પણ અનેક કથાઓનું આયોજન અંબા લક્ઝરિયાના પટાંગણમાં થઈ ચૂક્યું છે અને દરેક તહેવારોની ઉજવણી પણ અંબા લક્ઝરિયાના લોકો સાથે મળીને કરે છે. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.